જો આ લિફ્ટમાંથી તમે ઉપર આવો પછી તરત જ તે ડ્યુટી ફ્રી એરિયા છે થોડો ઘણો. જો આજે ક્રિસમસનું સિઝન્સ ગ્રીટિંગનું એ લોકોએ મૂકેલું છે. અહીંયા છે વાઘ બકરી ટી વર્લ્ડ ટી પોસ્ટ છે. પછી છે આગળ ગેટ 1 to 3 એ બાજુ છે, ગેટ 4 to 8 આ સાઈડ છે. અહીંયા હેવ મોર આઈસ્ક્રીમનો સ્ટોર છે, નાનું મોટું ડ્યુટી ફ્રી છે, નાસ્તા અને મીઠાઈની દુકાનો છે. અને સામે છે ગેટ 1 to 3. અમારે જવાનું છે ગેટ 3માં, જ્યાંથી એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડન ગેટવિક જવા માટે નીકળે છે. ઓહ, અહીંયા જો ઇન્દુબેન ખાખરાવાળાની શોપ પણ છે, નાસ્તો એનું નામ છે. અને આ છે ધ લોન્જ. અને લોન્જ એન્ટ્રીની ફોર્માલિટીઝ પતાવીને અમે લોન્જમાં કરી એન્ટ્રી. લોન્જમાં એટલી બધી કાંઈ ખાસ ભીડ હતી નહીં. અને સ્નેહુ આગળ પહોંચી ગયો અને એને જો જગ્યા ગોતી લીધી. અમને ટેબલ મળી ગયું સરસ, કોઈ એવી ભીડ હતી નહીં. સૌથી પહેલાં સ્ટાફની હેલ્પથી ઇન્ટરનેટ કનેક્શન એટલે કે વાઈફાઈમાં કનેક્ટ કર્યું. સ્નેહુ ક્યાં છો? અમદાવાદ એરપોર્ટ લોન્જમાં છે. જો અમે અત્યારે લોન્જમાં બેઠા છીએ અહીંયા અમદાવાદ એરપોર્ટ પર. અને લોન્જમાં આપણે શું વસ્તુ ખાધું, ઘણી વસ્તુ ટ્રાય કરી, ટેસ્ટ કરી, મજા આવી. કેમ કે હવે ફ્લાઇટ છે અહીંથી જવાનું છે લંડન ગેટવિક, ડાયરેક્ટ ફ્લાઇટ અમદાવાદથી લંડન ગેટવિક. જો એની માટે તૈયાર છીએ. ફ્લાઇટનું બોર્ડિંગ સૂન શરૂ થશે અને પછી અમે ફ્લાઇટમાં જવા માટે રવાના થશું. પણ ત્યાં સુધી લોન્જ એન્જોય કરી, મજા આવી. વાઈફાઈ હતું એટલે સ્નેહનો ટાઈમ પાસ થઈ ગયો. ને સ્નેહ જ કહેતો હતો વાઈફાઈ મળશે. મેં કીધું હા, લોન્જમાં મળી જશે. જો અમે બેઠા હતા, આ છે આખું લોન્જ. અને હું તમને બીજા કેમેરાથી બતાવું હવે લોન્જ. લોન્જમાં ફૂડ વેરાયટી ઘણી જ હતી. સરપ્રાઇઝિંગલી આજે એકાદશી છે તો સાબુદાણાની ખીચડી પણ હતી. જો મોર્નિંગ છે, અત્યારે 12 વાગ્યા છે તો છોલે કુલચે હતા, જૈન ઉપમા હતું, પૌવા હતા. અહીંયા ઉપમા અને પૌવા બંને હતું. મોરિયાની ખીચડી હતી સરસ મજાની, હેશ બ્રાઉન છે, મસાલા ઉત્તપમ છે, પાસ્તા, સાંભાર ઇડલી હતું એ સરસ હતું. અને બાકી તો જો બટર ક્રોસન્ટ ને બધી વસ્તુ રૂટીન. એની સિવાય પણ હતું નોનવેજ, જેને ખાવું એની માટે નોનવેજનો એરિયા અલગ હતો. આપણે ગુજરાતમાં તો બહુ ઓછું હોય. સ્વીટમાં ગુલાબજાંબુ હતા સરસ મજાના, જોઈ લો. એ પણ ગરમા ગરમ ગુલાબજાંબુ. અને બાકી મોર્નિંગ બ્રેકફાસ્ટ હતો, બધી બ્રેડ હતી, સિરિયલ્સ છે, વેરાયટીઝ ઓફ સિરિયલ્સ. ગુજરાતમાં આવીને ખાખરા ના ખાવું બને નહીં. ખાખરા છે સરસ મજાના, ફ્રૂટ્સ હતા, પેર ને બધું. અને કોફી મશીન. તમે જો કોફી લવર્સ હોય તો અહીંની ખાલી કોફી ટ્રાય કરજો. કોફી મસ્ત છે, મને મજા આવી. અમદાવાદમાં કોફી ક્યાંય ન આવી, પણ આના લોન્જની કોફી સરસ હતી. અને આ સાઈડના સેક્શનમાં હતી બધી ડ્રિંક્સ, વોટર છે, નીચે ચોકલેટ મિલ્ક છે, બધા અલગ અલગ પ્રકારના સેલાડ છે, ફ્રૂટ્સ છે બધા, અને કેક્સ ને ડિઝર્ટ્સ. ઉપર જો બધી ડ્રિંક્સ છે, કોક છે, ફ્રૂટ્સ છે. એટલે તમને ખબર હશે કે લોન્જ એક્સેસ તમે કઈ રીતે કરી શકો. અલગ અલગ પ્રકારના કાર્ડ આવે છે, પ્રાયોરિટી પાસ ને એવા બધા તમે યુઝ કરો અને લોન્જ તમે એક્સેસ કરી શકો. ચાર્જિંગ પોઈન્ટ બધા સરસ છે. તમારા લેપટોપ કે કમ્પ્યુટર કે ચાર્જ કરી શકો અહીંયા બેઠો, અને વાઈફાઈ પણ યુઝ કરી શકો. Sneh, what was the favorite food here in the lounge for you? I like the Danish pastry and the chocolate cake. Danish pastry and the chocolate cake was their favorite food. બીજું કયું ફૂડ અને ગમો? ડ્રિંક્સમાં Drinks, water. જસ્ટ પ્લેન વોટર. અને એ મજા આવી ગઈ. અને બિસ્લરીનું વોટર બોટલ હતી ઢગલો. અને ઇવન સ્નેહ અત્યારે પહેલાં રિક્વેસ્ટ કર્યું કે જ્યુસ તમને પીવું છે તો જ્યુસ આવી જાય. તો સ્નેહ ફ્રેશ જ્યુસ રિક્વેસ્ટ કર્યું. તો જો એ ફ્રેશ જ્યુસ હવે લઈને આવે છે સ્નેહ માટેનું જ્યુસ છે. થેન્ક યુ. કેવું લાગ્યું સ્નેહ? ગુડ, સરસ છે.
ફ્રેશ વોટરમેલન જ્યુસ. અહીંયા અત્યારે બેઠા બેઠા સ્નેહ અને હું ભાઈ હવે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ જોઈએ છે. મેચ ચાલુ છે. હમણાં એક વિકેટ ગઈ કાંસની મસ્ત હતી. ઇટ વોઝ રિયલી ગુડ. અને બુમરાહની બોલિંગ ચાલુ છે એટલે બુમરાહની બોલિંગમાં તો મસ્તી મજા આવે. હવે અમારા અમદાવાદ એરપોર્ટનો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો હું તમને શેર કરું. ના, ઇટ વોઝ ફાઇન. કોઈ એવું મેજર હતું નહીં કે જ્યાં આપણને ઇસ્યુ જેવું લાગ્યું હોય. પણ તમે જ્યારે પણ તમને કોઈ એરપોર્ટ પર ડ્રોપ કરવા આવે અને તમારે જો પાર્કિંગનો કોઈ ચાર્જ ના ભરવો હોય તો ઇટ્સ બેટર કે તમે એ લોકોને જેવા તમને ઉતારી દે તમારું લગેજ તમે ટ્રોલી પર મૂકી દો તો એમને લેટ ધેમ ગો. તો એ લોકોને કોઈ પણ પ્રકારનો પાર્કિંગ ચાર્જ ભરવાનો નહીં આવે. 15-20 મિનિટ સુધી પાર્કિંગ ફ્રી છે. તમે ડ્રોપ ઓફ કરી અને એ લોકો નીકળી જાય. નો ડાઉટ તમારે પેલું બેરિયર્સ હોય છે પાર્કિંગમાં અંદર આવો ત્યારે તે ટિકિટ લેવાની હોય છે અને એ ટિકિટ તમે પાછું ત્યાં કાઉન્ટર પર આપો એટલે એમ કહેશે કે તમારે કોઈ ચાર્જ ભરવાનો નથી, તમે સીધા બહાર નીકળી જાઓ. એટલે તમે તમારા જે હોસ્ટ હોય તમને જે અહીંયા ડ્રોપ કરવા આવ્યા છે એરપોર્ટ સુધી તો એ લોકો ફ્રીલી જઈ શકે વિધાઉટ પેઇંગ એની ચાર્જ. ને પછી તો તમે તમારો લગેજ લઈને સીધા અંદર આવો. બધું સ્ટ્રેટ ફોરવર્ડ છે, ઇઝી છે. તમારું ચેકિંગ થાય અને ચેકિંગમાં જો ભીડ હશે તો તમને પ્રોબ્લેમ થશે કે ભાઈ ક્યુમાં ઊભું રહેવું. પણ ભીડ ના હોય તો જો અમારી ફ્લાઇટમાં એવી કોઈ ભીડ નથી, તરત જ અમારું ઇઝીલી ચેકિંગ થઈ ગયું હતું. ચેકિંગ થઈને આ વખતે એક નવી વસ્તુ એ જોઈ કે એ લોકોએ પહેલાં જે ચેકિંગ પછી ઇમિગ્રેશન જે કાઉન્ટર હતું ને ત્યાં તે ચેકિંગવાળા એરિયાથી તરત દેખાતું હતું. પણ આ વખતે એ લોકોએ થોડુંક ચેન્જ કર્યું છે વિચ ઇઝ ગુડ ઇન અ લોંગ રન કે ભાઈ થોડુંક તમે બીજી બાજુથી જાઓ અને ત્યાં પછી ઇમિગ્રેશન કાઉન્ટર છે અને પછી તમારી થશે સિક્યુરિટી અને ઇમિગ્રેશન કાઉન્ટર એકદમ ક્લોઝ છે એટલે એની પાછળ જ છે એક્ઝેક્ટ. તમને ત્યાંથી દેખાશે પણ ખરું. અને સિક્યુરિટી તમે જેવું પાસ કરો એટલે પછી તરત તમે ઉપર ગેટ 1 to 8 બધા ઉપર છે એટલે સીધા તમે ત્યાં પહોંચી જાઓ. અને જેવા તમે ઉપર આવો એટલે તમને સીધો ગેટ 1 to 3 દેખાય બધા. અને સામે જ તે આ લોન્જ છે જ્યાં અમે બેઠા હતા અને મેં તમને લોન્જનો આખો વિડીયો પણ આમાં બતાવીશ, તમને આઈડિયા આવશે. પણ હા, લોન્જનો એક્સેસ તમે કરી શકો છો શાયદ પ્રાયોરિટી પાસ યુઝ કરીને અથવા તો તમે યુઝ કરી શકો છો કે બીજા કોઈ પણ પ્રકારના અહીંના લોકલ ઇન્ડિયન ક્રેડિટ્સ કાર્ડ કે જેમાં તમને લોન્જ એક્સેસ હોય. ઘણામાં ડોમેસ્ટિક લોન્જ એક્સેસ હોય છે, ઘણામાં ઇન્ટરનેશનલ લોન્જ એક્સેસ હોય છે. પણ તમારી પાસે કઈ પ્રકારનું ક્રેડિટ કાર્ડ છે એની ઉપર ડિપેન્ડ રહે. ઘણી વખત એવું હોય છે કે 3 મહિનામાં તમે એક જ વખત લોન યુઝ કરી શકો, ઘણામાં તમે મલ્ટિપલ વખત લોન યુઝ કરી શકો છો. તો ડિપેન્ડ્સ કે તમારું ક્રેડિટ કાર્ડ કેવું છે એની ઉપર તમને આ બધો લોન્જ એક્સેસ મળે છે. એટલે તમે જો ટ્રાવેલ ફ્રિકવન્ટલી કરતા હોય તો આ બધા કાર્ડ ખરેખર હેલ્પફુલ થાય કે તમે ફેમિલી સાથે કે એકલા હોય તો તમે આ રીતે લોન્જ એક્સેસ કરી શકો શાંતિથી. તમને વાઈફાઈ એક્સેસ મળે, ફૂડ તમે અહીંયા બધું એન્જોય કરી શકો અને તમારે ભીડમાં ત્યાં ના બેસવું પડે અને અહીંયા તમે રેસ્ટ કરી શકો. 1-2 કલાક તમે શાંતિથી બેસો તો તમે ઇવન ઘણા અહીંયા બેસીને ઊંઘ પણ કરી લે છે સારી. કેમ કે એટમોસ્ફિયર એટલીસ્ટ કંઈક એસી ચાલુ હોય. જો ઉનાળામાં ટ્રાવેલ કરતા હોય અંદર એસી હોય છે, શાંતિથી સરસ રીતે બેસી શકો છો. તો હા, આવડું આ હતું ક્વિક ઓવરવ્યૂ કે અમદાવાદ એરપોર્ટનો અમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. અને આ પણ છે કે વાઇલ ગોઈંગ આઉટ ફ્રોમ અમદાવાદ, બરાબર છે, જ્યારે અમે અમદાવાદમાં આવ્યા એનો વિડીયો પણ મેં બનાવેલો છે અગાઉ, તો તમે જોયો હશે. પણ હા, અને હવે પછી અમે બોર્ડિંગ કરીશું અહીંથી એર ઇન્ડિયાની ફ્લાઇટ જે ડાયરેક્ટ જવાની છે લંડન ગેટવિક એરપોર્ટ ઉપર. તો અમદાવાદથી લંડન ગેટવિક ડાયરેક્ટ ફ્લાઇટ છે, 8.5 કલાકની જર્ની છે. અને બસ, તો આ હતી ક્વિક માહિતી. મને એમ કે તમારી સાથે શેર કરું, તમને કોઈ આઈડિયા આવે અથવા તો આમાંથી તમને કાંઈ કોઈ પણ વસ્તુ હેલ્પફુલ થાય, બરાબર છે. સ્નેહુ, ચલો આપણે જશું હવે બેટા. રેડી? તે ફિનિશ કરી દીધું તારું જ્યુસ? નિયરલી. ઓકે. સારું, ચલો આપણું બોર્ડિંગ હોપફુલી શરૂ થઈ ગયું હશે તો પછી અમે હવે લોન્જમાંથી નીકળીએ છીએ જવા માટે. લોન્જમાંથી બહાર નીકળો એટલે તરત જ સામે ગેટ છે, પણ લેફ્ટમાં વળો એટલે બીજા ગેટ બાજુ જઈ શકાય. જો સંકલ્પના ઢોસાનું શોપ છે, આગળ પીવાનું પાણી છે અને ટોયલેટ્સ બધા આગળ છે. ગેટ 1-2 પણ ત્યાં છે. ગેટ 1-2 ક્વાઇટ છે. આજે અહીંયા ગેટ 1-2માંથી પેલી અયોધ્યાની ફ્લાઇટ હતી, મેં જોઈ. આવા જ ટાઈમે ઉપડે છે ડેઈલી અયોધ્યાની ફ્લાઇટ, સ્પાઇસ જેટની, જે અમદાવાદથી સીધા અયોધ્યા લઈ જાય છે. ઇન્ડિયાથી જતી આવતી ફ્લાઇટનો કાયમનો આ એક પ્રશ્ન હોય છે. ખબર નહીં કેમ પણ બધા પેસેન્જરો લાઇન બનાવીને ઊભા રહી જાય. સ્ટાફ રિક્વેસ્ટ કરે કે હજુ વાર છે, તમે બેસો, પણ બધા ઊભા રહી જાય છે.
અને આજે પણ કંઈક એવું જ બન્યું. બધા લાઇનમાં ઊભા રહી ગયા હતા. સ્ટાફે કીધું હજી ઘણું વાર છે, બોર્ડિંગ હજુ શરૂ નથી થયું, તમે બધા બેસો, તમને લાઇનમાં બોલાવશું, પણ નહીં. અને ફાઇનલી બોર્ડિંગ શરૂ થયું અને અમે પણ લાઇનમાં ઊભા રહી ગયા અને ફ્લાઇટમાં જવા લાગ્યા. જ્યારે આ એરપોર્ટ પર લેન્ડ થયા હતા ત્યારે મેં કહ્યું હતું કે આપણું અમદાવાદ, એ આપણા અમદાવાદને અલવિદા કહી અમે ધીમે ધીમે ફ્લાઇટમાં એન્ટર થવા લાગ્યા. પછી તો ખબર પડી કે હજુ તો ઘણી લાંબી લાઇન છે ફ્લાઇટમાં જવા માટેની. આ દરમિયાન ઘણા એવા પેસેન્જર પણ મળી ગયા જે અમને ઓળખતા હતા આ વિડીયો અને ચેનલના કારણે. એ લોકોની પણ મુલાકાત થઈ, એરપોર્ટ પર મળ્યા, જતી વખતે પણ અને આવતી વખતે પણ. ડિસેમ્બરમાં આ રૂટમાં લોકો ફેમિલી સાથે વધુ ટ્રાવેલ કરતા હોય, જેમ કે છોકરાઓ સાથે, કારણ કે છોકરાઓને આ દરમિયાન સ્કૂલમાં યુકેમાં વેકેશન હોય છે. આ સમય પર ફ્લાઇટનો મોટો દરવાજો દેખાણો અને પછી એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બરને અમે પણ નમસ્તે કીધું અને અમારી સીટ તરફ અમે આગળ વધવા લાગ્યા. રિટર્ન ફ્લાઇટમાં અમારી સીટ્સ મિડલ આઇલમાં હતી, જે ફાઇનલી અમને મળી ગઈ. પછી ધીમે ધીમે લગેજ કમ્પાર્ટમેન્ટમાં અમારો સામાન ગોઠવ્યો અને અમે બેસી ગયા. કેટલી વાર લાગશે હવે? Do you know how much time? Half an hour. For taxi. Oh, taxi. આપણે ટોટલ ફ્લાઇટ ટાઈમ Oh, then 8 hours. 8 hours, 8.5 hours. બરાબર છે? ઓકે. આશા રાખું છું કે તમને અમદાવાદથી ડિપાર્ચરનો અને લોન્જના આ અનુભવનો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ વિડીયો માટે જોતા રહેજો વિદેશમાં વતન. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.